બોટાદ જિલ્લાના કડદા ગામમાં શરૂ થયેલો એક સામાન્ય ખેડૂતોનો વિરોધ હવે એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં રાજકીય તાપમાન એટલું વધી ગયું છે કે હવે સવાલ ફક્ત ખેડૂતોનો નથી, સવાલ છે સત્તાનો, સવાલ છે સત્યનો અને સવાલ છે આખરે આ કડદા કાંડની પાછળ શું છુપાયેલું છે। નમસ્કાર, હું છું આકાશ અને આજે આપણે વાત કરીશું કડદા કાંડની। એ કાંડ જે હવે ગુજરાતની રાજનીતિના હૃદય સુધી પહોંચી ગયો છે। બોટાદ જિલ્લાના કડદા ગામમાં ખેડૂતોનો એક જૂથ પોતાના હક માટે અવાજ ઉઠાવે છે અને અવાજ ઉઠાવવો પણ જોઈએ। સરકારની સામે એક સામાન્ય માંગણી, અમે ખેડૂતો છીએ, અમારો અવાજ સાંભળો સરકાર। પણ એ અવાજ સાંભળવાને બદલે એ અવાજને દબાવી દેવાનો પ્રયાસ શરૂ થાય છે અને આ જ સમયે મેદાનમાં ઉતરે છે આમ આદમી પાર્ટીના બે જાણીતા ચહેરા રાજુ કરપડા અને પ્રવીણ રામ। બંને ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહે છે, પણ જે શાંતિપૂર્ણ આંદોલન તરીકે શરૂ થયું હતું એ ધીમે ધીમે તોફાનમાં બદલાય છે અને પછી એક ધડાકા જેવી ઘટના। બોટાદ પોલીસ દ્વારા એક સાથે 85 લોકો સામે ફરિયાદ નોંધાય છે। આ એક સાથે 85 લોકો અને એ યાદીમાં ફક્ત ખેડૂતો જ નહીં પણ આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, રમેશ મેર જેવા અનેક નામો સામેલ થાય છે। બધાની ધરપકડ થાય છે અને પછી જે થાય છે એ જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય તેવી ઘટનાઓની શ્રેણી લાગે છે। ભાવનગરની જેલમાં રાખવામાં આવેલા આંદોલનકારીઓને અચાનક રાજકીય કારણોસર અલગ અલગ જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। એક જૂથ 38 લોકોને રાજકોટ જેલમાં ખસેડવામાં આવે છે, બાકી ખેડૂતોને અમરેલી જેલમાં। લોકોમાં ચર્ચા શરૂ થઈ જાય છે, શું આ જેલ ટ્રાન્સફર ફક્ત સુરક્ષાને લઈને છે કે પછી એમાં કોઈ મોટું રાજકીય દબાણ કામ કરે છે? અને હવે સૌથી મોટો ધડાકો, જેલમાં બંધ હોવા છતાં રાજુ કરપડા અને પ્રવીણ રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા વિડીયો દેખાવા લાગ્યા છે। વિડીયોમાં સ્પષ્ટ સંદેશ, અમે લડીશું સત્ય માટે, ખેડૂતો માટે। લોકોમાં ચકચાર, આ વિડીયો ક્યાંથી આવ્યો? જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચી ગયો? આ સવાલો સાથે હવે સામે આવી છે નવી ફરિયાદ। ભાવનગર જિલ્લા જેલ તંત્ર દ્વારા નોંધાયેલી બે નવી એફઆઈઆર આરોપો કે જેલમાં બંધ હોવા છતાં બંને નેતાઓએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો। હવે વાત ફક્ત કડદા આંદોલનની નથી રહી, વાત છે સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ઉઠેલા વાવાઝોડાની। એક બાજુ સરકાર છે, કાયદા મુજબ કાર્યવાહી ચાલી રહી છે, બીજી બાજુ આપ પક્ષના નેતાઓનો આરોપ આ દમન છે અને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી રહી છે। પણ સવાલ એ છે, જો રાજુ કરપડા અને પ્રવીણ રામ ખરેખર જેલમાં છે તો આ વિડીયો ક્યાંથી આવ્યો? શું કોઈ ત્રીજો હાથ છે જે આખી ઘટના પાછળ કામ કરી રહ્યો છે? ગ્રામ્ય ગુજરાતમાં આજે ચર્ચા એક જ છે, શું આંદોલન દબાવી શકાય કે લોકોની અવાજ ફરી ઉઠશે? કડદા ગામના લોકો કહે છે, રાજુભાઈ ખોટું નથી બોલ્યા, અમારું દુઃખ સાચું છે। બીજી તરફ શાસક પક્ષ કહે છે, આંદોલનની રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બંને પક્ષના વક્તાઓ વચ્ચે ફસાયેલ છે સાચો સવાલ, સત્ય શું? અંદરની વાત કહે છે, રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેના અનુયાયીઓ સતત સંપર્કમાં રહે છે। જેલમાંથી બહાર આવતી દરેક અફવા, દરેક પોસ્ટ લોકોમાં નવા સવાલો ઊભા કરે છે। જેલ તંત્ર હવે સતત છે, તપાસ શરૂ થઈ ગઈ છે, કેટલાક અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને શક્ય છે કે આગામી દિવસોમાં કેસમાં વધુ મોટા ખુલાસા થાય। તો શું જે જેલમાંથી સોશિયલ મીડિયા સંદેશા ખરેખર રાજુ કરપડા અને પ્રવીણ રામે જે મોકલ્યા હતા કે પછી આ કોઈએ તેમના નામે એક પોસ્ટ મૂકી આખી સિસ્ટમને ચક્રાવી નાખી છે? કોણ છે અજાણ્યા ચહેરા જે જેલની દિવાલોની પાછળથી રાજકારણને હલાવી રહ્યા છે? શું આ ફક્ત એક કાંડ છે કે કોઈ મોટી રાજકીય સાજિશ? આ સવાલોના જવાબ હજુ સુધી કોઈ પાસે નથી, પણ એક વાત ચોક્કસ છે, કડદા કાંડ હવે ફક્ત એક ઘટનાનું નામ નથી, એ બની ગયું છે એક પ્રતીક એ લડાઈનું જે ખેડૂતો લડી રહ્યા છે સિસ્ટમ સામે। અને જો તમને લાગે છે કે આ કથા અહીં પૂર્તિ નથી થઈ ગઈ તો તમે ખોટા છો, કારણ કે આ વાર્તાનો આલો અધ્યાય હજી બાકી છે અને અત્યારે કદાચ ઘણા લોકો, ઘણા ચોંકાવનારો અને કદાચ ગુજરાતની રાજનીતિનું
દિશા બદલનાર સાબિત થઈ શકે છે. આ હતી આજની અમારી સ્પેશિયલ રિપોર્ટ કડદાકાંડ, જેલની દિવાલોની પાછળનું સત્ય. તમે જોઈ રહ્યા છો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ. આવો વિડીયો જોવો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે આવા જ અવનવી સ્ટોરીઓ લાવતા રહીએ છીએ.